નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ સોરી ફોર ધેટ. બહુ ટાઈમ પછી હું વિડીયો ક્રિએટ કરી રહ્યો છું બિકોઝ થોડો હું પણ બિઝી છું આજકાલ, બરાબર. પણ વાંધો નહીં, ઘણા બધા લોકોની કોમેન્ટ્સ જે છે આવી હતી કે ભાઈ D2D એન્જિનિયરિંગનું જે આપણે ચોઇસ ફિલિંગ જે છે એ કન્ટિન્યુ થઈ ગયું છે, આપણને ખબર છે. ઓકે, જો તમને ના ખબર હોય તો મિત્રો હું ઇન્સ્ટાગ્રામમાં ડેલી આના રિલેટેડ અપડેટ્સ જે છે નાખતો હોઉં છું. જો તમે મને ઇન્સ્ટાગ્રામમાં નથી ફોલો કરી રહ્યા તો જલ્દીથી મને એમાં પણ ફોલો કરવા લાગો. તો બેઝિકલી મિત્રો આજે આપણે જે ટોપિક ઉપર વાત કરવાના છે જે D2D એન્જિનિયરિંગમાં, બરાબર. ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે કે મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે આવી ગયું છે. ઓકે, અને સપોઝ કરો કે તમને એમાં જે કોલેજ ગમે છે એ તમને મળી ગઈ છે. ઓકે, તો તમારે એમાં ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં. મોક રાઉન્ડમાં પોસિબિલિટીઝ વધારે છે કે તમારું જે રાઉન્ડ વનમાં જે તમારું આવશે રિઝલ્ટ, બરાબર, તો એમાં એને જ કોલેજ લાગી શકે છે. હવે ઘણા બધા લોકોએ ચોઇસ ફિલિંગ તો મોક રાઉન્ડમાં કરી લીધી, પરંતુ મેઇન તકલીફ એ લોકોને એવી થઈ છે કે કોલેજ જ અલોટ નથી થઈ, બરાબર. તો હું તમને આ વિડીયોના મારફતે હું તમને થોડુંક એવું માર્ગદર્શન આપીશ કે જેથી કરીને તમે તમારા મેરિટ રેન્કના હિસાબથી લઈને કઈ રીતે તમે કોલેજ જે છે સિલેક્ટ કરી શકો છો, બરાબર. તો જેના થ્રુ તમને સારી એવી કોલેજ એલોટ થઈ શકે. જો મિત્રો સૌથી પહેલાં હું અગર વાત કરેલું તો તમારા માઇન્ડમાં કન્ફ્યુઝન હશે કે ભાઈ ગવર્મેન્ટ કોલેજ જે છે ગુજરાતમાં કેટલી આવેલી છે. ઓકે, તો એનો ટેન્શન તમે ના લો. મેં સેપરેટલી એક વિડીયો બનાવેલો છે. ઓકે, કે ગુજરાતમાં કેટલી ગવર્મેન્ટ કોલેજ છે, એમાં બ્રાન્ચીસ કેટલી છે, શું એમાં હોસ્ટેલની ફેસિલિટી અવેલેબલ છે કે નહીં, મેશ પ્રોવાઇડેડ છે કે નહીં, ફીસ શું છે. તો એ બધાનો એક કોમન મેં વિડીયો બનાવેલો હતો. તો જો તમે ના જોયો હોય એ વિડીયો તો જોઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. ઓકે, તો બેઝિકલી મિત્રો આપણને ખબર છે કે મેરિટ રેન્ક જે છે તમે કઈ રીતે સર્ચ કરી શકો છો. બેઝિકલી અહીંયા એસીપીસીના વેબસાઇટ ઉપર હું આવી ગયેલો છું અને મેરિટ રેન્ક સર્ચ અહીંયા ઉપર તમે ક્લિક કરશો ને તો તમારો એપ્લિકેશન નંબર, બરાબર, એ માંગશે. અને એપ્લિકેશન નંબર જેમ તમે પુટ આઉટ કરશો તો અહીંયા એપ્લિકેશન નંબર તમારો જે હશે, બરાબર, એ તમે પુટ આઉટ કરજો અને એન્ટર ધ કેપ્ચા કોડ, એટલે કે આ બંનેનો સરવાળો કરીને અહીંયા તમારે કરવાનું છે. અને પછી સર્ચ કરશો તો તમને એક મેરિટ રેન્ક આપશે, બરાબર. આ એસીપીસી વાળા જે છે તમને એક મેરિટ રેન્ક આપશે, એ તમારે સાઈડમાં લખી દેવાનો છે. હવે સપોઝ કરો મિત્રો, તો બેઝિકલી મિત્રો મારી જોડે જે મેરિટ રેન્ક જે છે આવ્યો છે એ છે 6 આંકડાનો, બરાબર. સપોઝ કરો કોઈ એક સ્ટુડન્ટનો મેરિટ રેન્ક છે 103,681, બરાબર. તો મારે કેટલા શબ્દ જોવાના છે, તો મારે છેલ્લા 4 અક્ષર જે છે એ જોવાના છે, છેલ્લા, બરાબર. જેમ કે કોઈનો મેરિટ રેન્ક છે 10, 36, 81, બરાબર. તો મારે 36 અને 81 આ છેલ્લા 4 જે છે જોવાના રહેશે, બરાબર. તો જો મિત્રો સૌથી પહેલાં હું અગર થોડું સ્ક્રોલ ડાઉન કરું છું તો તમારે જે મેઇન વસ્તુ ઉપર ફોકસ કરવાની છે એ છે ને અહીંયા ઓનલાઈન એડમિશન ડિટેલ્સ ઉપર, બરાબર. તો જો આમાં મોક રાઉન્ડનું રિઝલ્ટ એનાલિસિસમાં તમે જોશો તો બ્રાન્ચ વાઇઝ કટ ઓફ છે, બ્રાન્ચ વાઇઝ ઇન્ટેક અલોટમેન્ટ વેકેન્ટ, પછી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કટ ઓફ અને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ઇન્ટેક અલોટેડ એન્ડ વેકન્ટ, પછી રેન્ક વાઇઝ કટ ઓફ. તો આ બધી ડિટેલ જે છે તમને અહીંયા ખુલી જશે મિત્રો, બરાબર. તો બેઝિકલી અહીંયા જો અમે બ્રાન્ચ વાઇઝ કટ ઓફ જે છે અહીંયા મૂકેલું છે. તો આ એક પીડીએફ જ તમારી માટે સફિશિયન્ટ રહેશે, બરાબર. બીજું તમે જોશો તો આ પીડીએફ જે છે એ શું છે તો કે બ્રાન્ચ વાઇઝ ઇન્સ્ટિટ્યૂટ મોક અલોટમેન્ટ, એટલે કે કોઈ એક પર્ટિક્યુલર કોલેજ છે, જેમ કે અહીંયા કન્સિડર કરો આદિત્ય સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો મિત્રો આ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટમાં આ એરોનોટિકલ જે બ્રાન્ચ છે એમાં D2D તરીકે કેટલા એલોટેડ થયા છે, તો ભાઈ કોઈ એલોટેડ નથી થયા, દેટ્સ વાય અહીંયા 0 છે, બરાબર. સપોઝ કરો હું કોઈ પર્ટિક્યુલર LD કોલેજની વાત કરી લઉં તો LD કોલેજમાં સપોઝ કરો મેં બ્રાન્ચ લીધી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, બરાબર. તો એમાં કુલ ટોટલ એલોટેડ જે છે કેટલા થયા છે તો કે 55 જે છે એલોટેડ થઈ ગયા છે, જે તમે અહીંયા જોઈ શકો છો. અને વેકેન્ટ જે છે 0, એનો મતલબ એવું કહે છે કે ભાઈ પૂરી જે D2Dની સીટ હતી એ ભરાઈ ગઈ છે, બરાબર. હવે અહીંયા બીજું જે છે એ પીડીએફ જે છે એ બી એવી જ છે, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ મોક રાઉન્ડ, બરાબર. તો આ બી જોવા જઈએ તો બ્રાન્ચ વાઇઝ જે કટ ઓફ છે એના જેવું જ આ છે, પણ આમાં ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કટ ઓફ લખેલું છે, બરાબર. આ પહેલી વાળી પીડીએફમાં શું છે બ્રાન્ચ વાઇઝ કટ ઓફ છે, અહીંયા ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કોલેજ અને બ્રાન્ચ એટલે કે તમારી સ્પેસિફિક બ્રાન્ચ, જેમ કે એરોનોટિકલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે. પછી આ વાળી ચોથી જે પીડીએફ તમને આપેલી છે જે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ મોક રાઉન્ડ અલોટમેન્ટ, એટલે કે જેમ મેં તમને કીધું કે આ જે છે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ એ લોકોએ અલોટમેન્ટ મૂક્યા છે કે ભાઈ કોઈ એક પર્ટિક્યુલર કોલેજ છે, જેમ કે AD પટેલ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. આમાં સપોઝ કરો કે કોઈ એક બ્રાન્ચ છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, બરાબર. તો એમાં એક કેટલી સીટો છે તો ટોટલ છે 72 સીટ, અને એમાં ફક્ત ને ફક્ત એક જ સીટ જે છે એલોટેડ થઈ છે, અને સીટ જે બાકી છે એ છે 71, એટલે કે 71 જેટલી સીટ જે છે આમાં બાકી છે. પછી અહીંયા તમે જોઈ શકો છો રેન્ક વાઇઝ કટ ઓફ, બરાબર. તો આ રેન્ક વાઇઝ કટ ઓફ થોડો એવો ઇમ્પોર્ટન્ટ છે, બટ તમે બ્રાન્ચ વાઇઝ કટ ઓફ બી તમે ડાયરેક્ટ જોઈ લેશો તો એના ઉપરથી તમને રેન્ક વાઇઝ કટ ઓફનું એનાલિસિસ ખબર પડી જશે. જેમ કે હું આની જ અગર પર્ટિક્યુલર વાત કરું તો LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં મોક રાઉન્ડનું, આ બેઝિકલી મિત્રો મોક રાઉન્ડનું બતાવે છે, બરાબર. તો મોક રાઉન્ડમાં જુઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે છે જનરલ કાસ્ટની વાત કરું તો એનું ઓપનિંગ જે છે, જેમ મેં તમને કીધું કે છેલ્લા તમારે 4 આંકડા જોવાના, બરાબર. તો છેલ્લા 4 આંકડા જો 0001 થી લઈને ક્લોઝિંગ જે છે કેટલું થયું છે 235,
બરાબર, એટલે કે જુઓ 1 થી લઈને જો તમારો રેન્ક 235ની અંદર હશે તો તમને એલડી કોલેજમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ તમને મળવાની શક્યતા છે. જેમ કે મેં અહીંયા તમને કીધું, સૌથી પહેલાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ મારી જોડે કોઈ એક સ્ટુડન્ટનો રેન્ક છે જે કયો છે 10, 36, 81. તો શું મિત્રો આમાં મળી શકે? ના મળી શકે. કેમ? કારણ કે જે મેં તમને કીધું કે છેલ્લા તમારે 4 આંકડા જોવાના છે, તો અહીંયા છેલ્લા 4 આંકડા થશે 3681. મતલબ કે અહીંયા ઇમ્પોસિબલ છે. બરાબર, એલડી કોલેજમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મળવું ઇમ્પોસિબલ છે. અહીંયા છે મેં બીજી કોલેજ લીધી, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. બરાબર, અહીંયા સ્પેસિફિકલી હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરું જનરલ કેટેગરી માટે, તો અહીંયા તમે જુઓ અગેન ઓપનિંગ જે છે એ થઈ છે 56 થી લઈને 115. તો અહીંયા જે મેં તમને કીધું કે આ સ્ટુડન્ટનો રેન્ક જે છે એ શું છે 3681. તો શું મિત્રો અહીંયા મળી શકે એને વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં? તો ઓબ્વિયસલી મિત્રો ના મળી શકે. બરાબર, તો મિત્રો આવી રીતે તમારે ચેક કરવાનું છે. બરાબર, તો આઈ હોપ કે તમને અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયા છે કે તમારું મેરિટનો રેન્ક જે છે કોઈ પર્ટિક્યુલર કોલેજના હિસાબેથી કઈ રીતે ચેક કરવાનું છે. હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન હશે કે ભાઈ યાર સફિશિયન્ટલી કોઈ એક્ઝામ્પલ આપ. બરાબર, તો ચલો હું તમને આપું એક એક્ઝામ્પલ. તો જો મિત્રો હું તમને એક મસ્ત એક્ઝામ્પલ આપું. એ છે અહીંયા તમે જુઓ લખેલી છે કોલેજ ન્યૂ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અમદાવાદ. આ બેઝિકલી સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, એટલે કે પ્રાઇવેટ કોલેજ છે. હવે જેમ મેં તમને કીધું હતું, એક એક્ઝામ્પલ આપ્યું હતું મેં તમને કે કોઈ એક સ્ટુડન્ટનો મેં રેન્ક લીધેલો છે. એ રેન્ક શું છે, છેલ્લા 4 આંકડા કયા હતા? 3681. ઓકે, તો મિત્રો અહીંયા જો ઓપનિંગ જે છે આ કોલેજમાં પર્ટિક્યુલર કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, બરાબર, આ પર્ટિક્યુલર બ્રાન્ચમાં ઓપનિંગ જે છે થઈ છે 857 રેન્કથી લઈને 4073. એટલે કે જેમ મેં તમને કીધું કે આ પર્ટિક્યુલર સ્ટુડન્ટનો રેન્ક જે છે એ 3681 છે. તો મિત્રો આ પર્ટિક્યુલર કોલેજમાં આ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં આ છોકરાને અહીંયા એડમિશન મળી શકવાની સંભાવના છે. તો મિત્રો અગર આ છોકરો આ ન્યૂ એલજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અગર મોક રાઉન્ડમાં ફર્સ્ટ પ્રાયોરિટી અગર આને આપશે તો ડેફિનેટલી મિત્રો ચાન્સીસ છે કે અને આ બ્રાન્ચ જે છે એ મળી શકે છે. બરાબર મિત્રો, બીજું એક એક્ઝામ્પલ આપું. સપોઝ કરો એ પ્રાઇવેટ છે પરંતુ આ પર્ટિક્યુલર સ્ટુડન્ટને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જોતી છે. બરાબર, તો અહીંયા મેં એક 325 નંબર ઉપર તમે જુઓ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ, સ્પેશિયલી મિકેનિકલ બ્રાન્ચની અગર હું વાત કરું તો એનો કટ ઓફ તમે જુઓ 925 થી લઈને 9411. બરાબર, એટલે કે બહુ લો સુધી આનો કટ ઓફ જે છે ક્લોઝ થયો છે. તો મિત્રો અગર આ સ્ટુડન્ટનો રેન્ક હું જોઉં તો 3681 છે. બરાબર, એનો મતલબ એવો કે આની જે ક્લોઝિંગ છે 9411, તો એના અંદર આવી જાય છે મારું 3681 રેન્ક. તો મિત્રો અગર આ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં પર્ટિક્યુલર મિકેનિકલ બ્રાન્ચ અગર ચૂઝ કરે છે તો આની સંભાવના વધારે છે આ કોલેજમાં એડમિશન મળી જાય ગવર્મેન્ટમાં. બરાબર, આઈ જસ્ટ કે તમને આટલું ખબર પડી ગઈ હશે. એવી રીતે તમે અહીંયા બ્રાન્ચ વાઇઝ કટ ઓફ પણ જોઈ શકો છો. સપોઝ કરો કે હું અહીંયા લખું છું ભરૂચમાં આપણે કઈ રીતે વાત કરી હતી કે ભાઈ મિકેનિકલ એન્જિનિયરિંગ. ઓકે, તો જો મિત્રો જે રીતે મેં તમને વાત કરી હતી મિકેનિકલ એન્જિનિયરિંગ માટે અગર સ્પેશિયલી હું અગર જનરલ કાસ્ટવાળાની વાત કરું મિત્રો તો મિકેનિકલ એન્જિનિયરિંગ તમે અહીંયા જુઓ જનરલ કાસ્ટ ગુજરાત બોર્ડ, બરાબર, 925થી ચાલુ થાય છે રેન્ક અને લાસ્ટ એલોટેડ રેન્ક જે છે 9411 છે. જેમ મેં તમને વાત કરી એવી રીતે આ સ્ટુડન્ટનો રેન્ક હતો 3681. તો આમાં મિકેનિકલ બ્રાન્ચ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચમાં મળવાની સંભાવના છે. તો મિત્રો એકોર્ડિંગ ટુ મી, એટલે કે હું કઈ રીતે ચોઇસ ફિલિંગ કરતો હતો એવું તમને કહું તો જો હું કઈ રીતે ચોઇસ ફિલિંગ કરતો હતો મિત્રો, સૌથી પહેલાં હું મારી લોકેશન જે છે મેં ડિસાઇડ કરી હતી. સૌથી પહેલાં તો મિત્રો મેં મારા માઇન્ડમાં એ વસ્તુ ટાર્ગેટ મેં ડિસાઇડ જ કરી દીધું કે ભાઈ મને ગવર્મેન્ટમાંથી જ જે છે મારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, તો મિત્રો મેં સૌથી પહેલાં શું કર્યું કે ભાઈ મેં મારો એરિયો ડિસાઇડ કર્યો કે ભાઈ હું ક્યાં રહું છું, તો ભાઈ હું અમદાવાદ રહું છું. બરાબર, તો અમદાવાદની સૌથી પહેલાં નજીક કઈ ગવર્મેન્ટ કોલેજ પડે છે અને શું હું એના માટે એલિજિબલ છું કે નહીં. તો અમદાવાદમાં સૌથી પહેલાં માઇન્ડ જે છે બધાને એક જ વસ્તુ ખુલે છે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ. બરાબર, તો મેં મારો રેન્ક જે છે એ એલડી કોલેજ સાથે કમ્પેર કર્યો. સ્પેશિયલી હું અગર વાત કરું તો આઈ એમ અ મિકેનિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ. બરાબર, અને મારે ડિપ્લોમા પછી જે ડિગ્રી કરવાનું છે એ પણ મારે મિકેનિકલ બ્રાન્ચમાંથી જ કરવાનું છે. મારે કોઈ બ્રાન્ચ જે છે ચેન્જ નથી કરવી. તો મિત્રો હું શું કરીશ કે ભાઈ એલડી કોલેજનું મિકેનિકલ બ્રાન્ચનું કટ ઓફ જોઈશ. બરાબર, જો એનું કટ ઓફ મારા રેન્કના હિસાબે ઓપનિંગ અને ક્લોઝિંગમાં થઈ જતું હોય, બરાબર, તો મને ચાન્સીસ છે એમાં મળી જવાનો. તો એમાં મને અગર હું નાખું છું તો મને મળી જશે. બરાબર, બીજું મેં શું કર્યું, થોડું એવું લોંગ દૂર ગયો, જોયું એનાથી થોડું દૂર છે જીઈસી ગાંધીનગર. તો મિત્રો એનો કટ ઓફ હું જોઈશ, એનાલિસિસ કરીશ. બરાબર, કટ ઓફ એનાલિસિસ કર્યા પછી મિત્રો બીજું તમે જો તમારે જોવું હોય તો તમે આ વસ્તુ પણ જોઈ શકો છો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ મોક રાઉન્ડ અલોટમેન્ટ. બરાબર, આ ડેટા ઉપરથી તમને એવું ખબર પડશે મિત્રો કે પર્ટિક્યુલર કોઈ કોલેજ છે. જેમ કે મેં ભરૂચની વાત કરી લીધી મિત્રો, તો ભરૂચમાં મિકેનિકલ એન્જિનિયરિંગની અગર હું વાત કરું તો જુઓ અહીંયા એલોટેડ જે છે કેટલી છે 111.
પ્રોપર D2D માટે, બરાબર. તો 111 જશે એલોટ થઈ ગઈ છે, એનો મતલબ એવો થાય છે. હવે કન્ફ્યુઝન તમારા માઇન્ડમાં એક થશે કે યાર આમાં તો બધી સીટ જે છે ભરાઈ ગઈ, તો મને કઈ રીતે એડમિશન મળશે, રાઈટ. તો મિત્રો તમારે આની માટે ટેન્શન લેવાની જરૂર નથી. જો તમારો રેન્ક આ 111 વિદ્યાર્થીઓમાંથી અગર હાઈ હશે તો તમને એ સીટ જે છે તમને આપી દેવામાં આવશે, બરાબર. તો એટલે એમ ચિંતા તમારે કરવાની જરૂર નથી. તમારે જે છે ભરી દેવાનું છે. એટલું બધું તમે ના જુઓ તો સારું રહેશે. પણ મારું એવું કહેવું છે કે તમે આ બ્રાન્ચ વાઇઝ જે કટ ઓફ જે છે એ તમે જુઓ, બરાબર. અને આનું એનાલિસિસ કરો. જો તમારું ઓપનિંગ અને ક્લોઝિંગના વચ્ચે તમારું રેન્ક જે છે તો તમે એ પર્ટિક્યુલર કોલેજમાં લઈ લો, બરાબર. એટલે કે તમે પર્ટિક્યુલર કોલેજ માટે ચોઇસ ફિલિંગ કરી લો. આઈ જસ્ટ હોપ કે તમને ખબર પડી ગઈ હશે મિત્રો. અગર તો બી તમારા માઇન્ડમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં પર્સનલી મેસેજ કરી શકો છો. હું તમને ડેફિનેટલી રિપ્લાય કરીશ, બરાબર. અત્યારે 2 વાગ્યા છે, 2 વાગે હું વિડીયો અહીંયા સ્ટોપ કરું છું મિત્રો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. બિંદાસ મિત્રો, તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો છો, કોમેન્ટ કરી શકો છો, મને ઇન્સ્ટાગ્રામમાં પણ સ્પેશિયલી મેસેજ કરી શકો છો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ.